પ્રજાપતિ છે. અમે બરોડાથી આવીએ છીએ. મારે ટ્રાવેલ્સનો ધંધો છે. મારી બીજી ગાડી લીધી ને મારે લોન નથી થતી, લોન અટકી ગઈ હતી. એટલે માતાજીની મેં માનતા રાખી હતી કે માતાજી મારી લોન થઈ જશે તો હું આ તમારું એ લઈને આવીશ માનતા. ગરબાની માનતા હતી. લોન નથી થતી. કાગળિયા આપ્યા હતા પણ બધું અટકી ગયું. પછી માતાજીની માનતા માની તો ત્રીજા જ દિવસે મેનેજરનો ફોન આવી ગયો કે આવી જાઓ હવે તમારી લોન કરી દઈશ. કોની માનતા માની હતી? અમૃત બાપાની મેલડી થઈ ગયું માતાજી. થઈ ગયું કામ. માને આશીર્વાદ જાવનો છું અને આ છોકરાને ગળામાં બીતું હતું એ માનતા માનતી જામનગર હતું. કેટલા સમયથી દુખતું હતું એમને? મહિનો દુખ્યું. દવા લાવતા હતા? હા, દવા લેવા માતાજીની માનતા રાખી. તો તાર સારું થઈ ગયું? સારું થઈ ગયું. માનતા પૂરી કરવા. જય માતા. બાપાની મસાણી મેળવીમાંની છે. મને પથરીનો બહુ દુખાતો હતો. મેં પછી દર્શનબેન પૂછ્યું તો કે ઓપરેશન કરાય ને કંઈ વાંધો નહીં. પછી મેં ઓપરેશન કરાયું મારા પથરીનું, પણ માને મેં આગળ રાખ્યા હતા કે માં તમે મારી જોડે જ રહેજો, બરાબર. તો મેં માનતા રાખી હતી કે મારું સહી સલામત મારું ઓપરેશન થઈ જશે તો હું 5 કિલો ચોખા અને તેલનું પાઉચ, 5 લીટરનું તોરણ એવું. પછી મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી અંદર, તો મેં માનું સ્મરણ કર્યું તો માં એકદમથી જ માખીના રૂપમાં અંદર આવી ગયા અને એકદમ માખીના રૂપમાં બધા મશીનો ચાલુ હતા અને એકદમ માખીના રૂપમાં આવી ગયા અંદર ઓપરેશન રૂમમાં. એકદમ મારા માથે બેસી ગયા અને એકદમ મારા આખા શરીર પર ફરી અને પછી પાછળ ક્યાં હાલો તો એટલી વારમાં બધા ડૉક્ટરો કહેવા માંડ્યા કે અરે આપણા ઓપરેશન રૂમમાં માખી ક્યાંથી આવી. તો એકદમથી જ કે માખીને ભગાડો તો માં ગાયબ થઈ ગયા એકદમથી જ. અને પછી ડૉક્ટરે એવું ગીત ગાવા લાગ્યા કે આ તો કયા રૂપમાં હરિદર્શન થઈ જાય ખબર ના પડે. તો એવી રીતે મને માએ દર્શન ત્યાં પણ ઓપરેશનમાં પણ આપ્યા અને મારું સહી સલામત મારું ઓપરેશન પતી ગયું. એટલે ચાંદીનું 17 ને એ બધું અર્પણ કરવા આવે છે. હા, માનતા કરવા. મારું નામ પારુલબેન છે. હું જામનગરથી આવું છું. મને કોરોના વખતે બહુ તકલીફ થઈ ગઈ હતી તો મેં હાથ પગની ચૂંદડીની માનતા રાખી હતી, ખાંડની ને, તો મને બહુ સારું થઈ ગયું છે અને મને સારું છે હવે. બધી માનતાઓ હું માનું છું, મારી બધી માનતાઓ સફળતા થાય છે એટલે માનતા કરવા જામનગરથી આવી છું. જય મારી. માનતા કેટલા સમયમાં તમે પૂરી કરી? મારે 3 વર્ષથી આવું એટલે હુકમ માનો થતો નહોતો મારે આવવાનું. 3 વર્ષ પછી તમે માનતા પૂરી કરો છો? માને રોજ તો યાદ કરું છું, માં મારી માનતા બાકી છે, હુકમ કરજો. તમારું કામ કાર્ય કોને કર્યું? માં અમૃત બાપાની મસાણી મેળીમાં મારું કામ બધી મારી મનોકામના બધી પૂરી કરે છે. હું ધારું છું, ઘરે માનતા માનું છું, જે નાનું મોટું માનતા માનું છું મારું બધું સારું થઈ જાય છે. બધું પૂરું કરે છે. બધી નાની મોટી મારી છોકરીની સગાઈ નથી થતી, સગાઈ થઈ ગઈ, માનતા માની હતી. મારા ઘરે ચૂંદડી અગરબત્તીની મેં ઘરે રાખી હતી બહાર કે હું અગરબત્તી દીવોને કરીશ તો મારી છોકરીની સગાઈ થઈ ગઈ છે. એટલે મારે બધું ઘરે કામ સરસ નાના મોટા બધા કાર્ય બધા મારી માં અમૃત બાપાની મેળડીમાં બધું અમૃત બાપાની મસાણ મેળમાં બધા દાયરા કામ મારે છે. હા, લગ્ન છે. મારું ઘર નહોતું થતું તો મારું ઘર પણ થઈ ગયું છે અને છોકરીના મેરેજ પણ હવે છે જાન્યુઆરી મહિનામાં. એટલે બધું મનોકામના મારી મને કૃપાથી બધું મારું સરસ. 15 વર્ષ ભાડે રહી હતી મકાનમાં. મારું નામ જગદીશભાઈ છે. હું અમદાવાદનો રહેવાસી છું. મારી પત્નીને પગની તકલીફ થઈ જવાથી સારું નહોતું થતું તો મેં અમૃત બાપાના મસાણી મેલડીમાંની માનતા રાખેલી હતી તો હવે સારું થઈ ગયું છે. અને મેં એવું માને કીધું હતું કે હું અમદાવાદથી ચાલીને તમારા પાડે આવીશ ધજા લઈને, તમે સ્વીકાર કરી લેજો. મારી જે કાંઈ ભૂલચૂક કોઈ ગુનો થયો હોય તો મારી માફ કરજો. અને હું માતાજીની માનતા અહીંયા પૂરી કરું છું. માં તમે સ્વીકાર કરો. તમે અમદાવાદથી ચાલીને આવ્યા તમારી માનતા પૂરી કરવા? અત્યારે હું અમદાવાદથી ચાલીને આવ્યો છું અને તમારી માનતા પૂરી કરવા માટે માં આવ્યો છું તો તમે પ્રેમથી સ્વીકાર કરી લેજો. ભૂલચૂક હોય તો મને ક્ષમા કરજો. અમે કચ્છ જિલ્લાના નલિયા તાલુકાના વિંજાણ ગામેથી આવી છે. અમારા ઘરમાં મસાણી મેલડીમાંનું દુઃખ હતું. અમે યુટ્યુબના માધ્યમથી મારા ઘરના કઈ ચેનલ જોઈ તમે યુટ્યુબ ઉપર? આપણે જોગણી માની જે ચેનલ આવે છે એ જોઈ. એમાં વિડીયો જોતા હતા કે એમણે મનમાં વિચાર્યું વિડીયો જોતા કે આવી માતા તું જબરી છો, બધાને આમ કામ કરસ તો મારું કેમ નહીં, મારું દુઃખ કેમ નથી મટાડતી. ત્યારે માતાજી વિદ્યામાંથી આવીને શરીરમાં પ્રવેશ કરીને કીધું કે એક શ્રીફળ લેજે, એક ચૂંદડી લેજે અને વિટોળી કરીને 5 ચાંદલા કરજે થાળીમાં લઈ ને તું બેસાડજો, તારા ઘરે બેસી જઈશ. તે બેસી ગયા માતાજી. ને પછી અમે મનોમન એક સંકલ્પ કર્યો કે અમારા ઘરમાં જેથી દુઃખ જશે જ્યારે સુખ આવશે ત્યારે અમે માતાજી કને આવશે. દુઃખમાં તો બધા આવે છે, અમે સુખમાં આવશે. મેં સાહેબ કાઢ્યો હતો
તે અમૃત બાપાની મસાણી મેળીમાંની મેં માનતા રાખી હતી. તમે તો 10-15 મિનિટમાં સારું થઈ જવું જોઈએ. 2 કિલો ખાંડ ને 50 રૂપિયાની સાપ હતી એટલે સારું થઈ ગયું. પછી થોડી વાર મેં ફોન કર્યો. હા તમારી મમ્મી હા એમને સાફ કર્યો હતો. હા સાફ કરી દીધું. દવા અને દુવા બંને કરવાની આપણે. 2 કલાકમાં સારું થઈ જાય. 10-15 મિનિટમાં સારું થઈ ગયું. મેં તો સારું થઈ જવું જોઈએ એમ કહ્યું. થઈ ગયું સારું. હા સારું થયું. દર્શન કરવા લઈને આવ્યા. હા પટેલ છે, હું ભુજ કચ્છથી આવું છું. મનોમન મેં માનતાઓ માની હતી, એના પૈસાનું હું તેલ 12 કિલો લઈને આવ્યો છું. મારા કામ થતા આવ્યા એટલે હું પૈસા લઈ અને તેલ લઈને આવ્યો છું. માનતા પૂરી કરવા આવ્યા. મનોમન માનતા લીધી એ પૂરી કરવા આવ્યો છું. એ મારી આ માનતા હતી 5 નારિયેળ સુખડી ચુંદડી તો હું માડીને ધરાવવા આવી છું. શું માનતા રાખી હતી? શેના માટે રાખી હતી? એટલે મારે આમ 2-4 કામ એવા ઘરના જ હતા પર્સનલ, એ થયા હતા. પછી વહુને શ્રીમંત નહોતું ભરાતું, એ માતાજીને મેં 3 મહિનાની મુદત આપી હતી. માતાજીએ મને આપી, પણ બાળક ખોડખાપણ વાળું હતું. પણ હું પછી માનતા કરવા નહોતી આવી, તો મને એમ છે કે મારે કરવી પડે તો હું કરવા આવી. જે મેમ. ગામ કલાદ રાખી મારા ભાઈને માનતા માનેલી. મેં મારો ભાઈ ખોવાઈ ગયેલો. મેં માનતા માને કે મારો ભાઈ 24 કલાક આવી જાય. 12 વાગ્યા લગીનમાં ફોન આવે તો હું તેલનો ડબ્બો, શ્રીફળ અને ગુલાબના ફૂલથી માને વઢાવીશ. તો મારો ભાઈ 12 વાગે એટલે લોકેશન મળી જાય. હા, આ મારા ભાઈ છે. પાછા આવી ગયા? હા એટલે મારા ભાઈ ખોવાઈ ગયા હતા. હા, 3-4 મહિના થયા. 3-4 મહિના પછી તમે માનતા માની હતી કે મારો ભાઈ આવી આવી જાય જાય તો હું આવી જઈશ. માનતા કરવામાં આવી. તો મળી ગયા એટલે દર્શન કરવા લઈને આવશો. માનતાને કેટલો સમય ઉભા રહો, માનતાને કેટલો સમય પછી તમે આ ભાઈ આવી ગયા? 4 મહિના પછી તમે માનતા પૂરી કરવા આવ્યા. હવે આપણે 30 દિવસમાં માનતા પૂરી કરવાની હોય છે, એ તમે ધ્યાન રાખજો. રમેશભાઈ નાયક છે, હું અમદાવાદમાં રહું છું અને મારા ઘણા સમયથી પૈસા અટવાયેલા હતા. અમૃત બાપાની મસાણી મેરડીમાંની માનતા રાખવાથી કે આજે પૈસા આવી ગયા છે તો એ માનતા પૂરી કરવાના દર્શન કરવા જાય છે. 40 લાખ રૂપિયા જેવા અટવાયેલા હતા, જે માડીની માનતા માની તો ધીરે ધીરે એમ કરીને મારા પૈસા હમણાં થોડા દિવસમાં બધા આવી ગયા અને પૈસા આવી જવાથી આજે દર્શન કરીને માનતા પૂરી કરવા. કપડાનો ધંધો કર્યો હતો તો મારે ચાલતો નહોતો મહિનાથી, પણ મેં અમૃત બાપાની મસાણી મેળવીને દીવો કરીને મેં કીધું કે જો આ ધંધો ચાલુ થઈ જાય તો હું જે મને નફો મળશે અડધા હું તમારા ને અડધા મારા. અને એક ટેબલ વેચવાની હતી, મારા ઘરવાળા કે ટેબલ વેચજે તો 5,000-6,000માં. તો મેં કીધું જો 6,000માં જશે તો હું અમૃત બાપાને 1,000 રૂપિયા ધરીશ. મારે મારી બેબીની માનતા હતી કે મારી બેબી જન્મશે તો હું આગળ 30 કિલો ચોખા ચડાવી જઈશ. તો હું દુબઈ હતો ને મારી બેબી જન્મી અને અત્યારે હું ત્યાંથી આવ્યો ને ત્યાં 30 કિલો ચોખા મારા બેબીના માનતા પૂરી કરવા આવ્યો છું. અમૃત બાપાના મસાણી મેળી માં જઈ.